તો એમાં ઉમેરી દો કે કન્વિક્ટેડ જે પોલિટિશિયન હોય એ એકચ્યુઅલમાં એને કોઈ પક્ષે ના લેવો જોઈએ. અને લાલુ પ્રસાદ તો કન્વિક્ટેડ, અને એની સાથે પેલું મહાગઠબંધન જેને ત્યાંના લોકો જીતાડી દીધું, પણ એક ભાષામાં એને મહાઠગબંધન કહેવાતું હતું, કારણ કે લાલુ પ્રસાદ એમાં હતા. ભાજપ નંબર 2 પર આવી જાય છે. જે મોટી જીત છે આમાં નાની હાર ભૂલાઈ ગઈ છે. જપનભાઈ, આ જ હકીકત છે. જો ગોવામાં એવું છે કે તમે મનોહર પર્રિકરના નામે જીત્યા હતા અને 21 સીટો પહેલી વખત ભાજપને આપી હતી. આમ ગોવામાં બહુ સ્પષ્ટ બહુમતી ચાલતી નથી દરેક ઇલેક્શનમાં, મુશ્કેલીથી ક્યારેક આવતી હોય છે, અને ગઈ વખતે આવી હતી ભાજપની. પછી તમે અડધી તમે મનોહર પર્રિકરને ત્યાંથી લઈ લીધા સેન્ટરમાં. જે વિશ્વાસ ગુમાવી બેઠા કે ના અમારા વચ્ચે આવો, અમારા નેતા છે અને તમે દિલ્હી લઈ જાઓ. પછી તમે લક્ષ્મીકાંત પરસેકરને મૂક્યા ત્યાં. હવે લક્ષ્મીકાંત પરસેકર સામે કઈ એવી એકદમ નારાજગી નથી, હરી પણ ગયા છે ચૂંટણી પણ, પરંતુ એ મનોહર પર્રિકર જેટલા સબળ નેતા નથી, અને ગોવાની ટેન્ડન્સી છે કે પૂર્ણ બહુમત નથી આપતા. પછી બે બનાવ એવા બને, એક કેસિનો વાળો ઇસ્યુ બન્યો, એક માઇનિંગનો ઇસ્યુ છે, પણ કેસિનોનો ઇસ્યુ ત્યાં ચાલ્યો. કેસિનો હોવા જોઈએ કે ન હોવા જોઈએ, અથવા હોવા જોઈએ તો સ્થાનિક લોકોને ત્યાં જવાની છૂટ હોવી જોઈએ કે ન હોવી જોઈએ. સિંગાપુરમાં, નેપાળમાં સ્થાનિક લોકોને જવાની છૂટ નથી, એટલે એક ડિસ્કશનનો પોઈન્ટ હતો. બીજો પોઈન્ટ મોટો એ થયો કે હમણાં જે રસ્તાની બે તરફ બાર બંધ કરવાની જે વાત આવી છે હાઈવેની, તો હા, તો મોટાભાગે ગોવામાં સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેનું જાળું છે, અને એની આજુબાજુમાં આ બધા બાર છે, એટલે એ ઇસ્યુ બહુ મોટો ચાલ્યો કે એમાં ગોવાની ઇકોનોમીમાં બહુ ફટકો પડ્યો છે. અને લક્ષ્મીકાંત પરસેકરે કહ્યું પણ ખરું કે અમે આની સામે જઈશું સુપ્રીમમાં, પણ એ ગયા નહીં તરત, એટલે સમહાઉ ડાયસી લાગ્યું પ્રજાને, એટલે થોડા ફિકલ લીડર લાગ્યા. અને તમે ભારતીય જનતા પક્ષ જુઓ કે એનો સિટિંગ ચીફ મિનિસ્ટર છે અને ચીફ મિનિસ્ટર ફેસ તરીકે પ્રોજેક્ટ નથી કર્યો, એટલે ક્યાંક ભાજપને પણ ખ્યાલ આવી ગયો. ચીફ મિનિસ્ટર આપના ઉમેદવાર હોય, સંધ્યા હારી જાય તો પરિસ્થિતિ ખબર છે કે આપને સત્તા એસસી એસટી માંથી કોઈ વર્ગમાંથી એવો કોઈ પ્રતિનિધિત્વ આવે જે આ લોકોના માટે આઈડિયોલોજી, એમના માટેની યોજનાઓ લઈને આવે તો 100% ગુજરાતમાં. જપનભાઈ લાગે છે હું છે, જો આજે અમિતભાઈએ બહુ સ્પષ્ટ કહ્યું કે મેરિટ પર આવશે જે આવશે, બરાબર. અને એમણે તમે જુઓ કે હરિયાણામાં જે મેજર કાસ્ટ હતી એમાંથી ચીફ મિનિસ્ટર ના આપ્યા, મહારાષ્ટ્રમાં મરાઠાને ચીફ મિનિસ્ટર ના આપ્યા. એવી જ રીતે તમે ઝારખંડ જુઓ તો ત્યાં પણ જે ડોમિનેન્ટ કાસ્ટ હતી કે એવું એક ફિક્સ બોક્સમાં બધા વિચારે કે આમાંથી જ ચીફ મિનિસ્ટર આવે, તો એના સિવાય ના આપ્યા. અને આપણે ગુજરાતમાં પણ અત્યારના ચીફ મિનિસ્ટર આપણે જુઓ, એટલે આઉટ ઓફ ધ બોક્સ વિચારે છે. એટલે બોક્સમાં આપણે જરીને એમ વિચારીશું કે આને જ્ઞાતિને કારણે આપશે, આને આપશે, એવું નહીં બને. પણ મારા ચીફ મિનિસ્ટરના હોદ્દા માટે યુપીમાં બે એલિમેન્ટ ધ્યાનમાં લેવાશે મને એવું લાગે છે. એક કે બહુ ફાર રાઇટિસ્ટ ના હોય, એટલે જે ત્યાં જે હિન્દુવાદના જે એકદમ બ્લેટન્ટ સ્ટેટમેન્ટ થાય છે, કારણ કે જો મુસ્લિમને એકને ટિકિટ નથી આપી ભારતીય જનતા પક્ષે, હવે પ્રધાનમંડળમાં મુસ્લિમ હશે કે નહીં આપણને નથી ખબર, અને ત્યાં મુસ્લિમોની ખૂબ મોટી વસ્તી છે, અને 5 વર્ષ એમને સાચવવાના છે. આપણે 5 વર્ષ એમને એ રીતે સાચવવાના છે, બીજું કશું ના આપો તો કે એમને એવું ના લાગે કે આ સરકાર અમારી નથી, અમને અન્યાય કરે છે આ સરકાર, અમારા પ્રત્યે પ્રેજ્યુડાઇઝ, એવું ના લાગે. એવો મુખ્યમંત્રી ના હોય, હું એમ નથી કહેતો કે અપીઝમેન્ટ કરો, પણ એ લેવલ ફૂટિંગ પર હોય એવો મુખ્યમંત્રી તો જોઈશે. તમે જો ફાર રાઇટ મુખ્યમંત્રી આપશો તો મુસ્લિમોમાં એલિયનેશન થશે ને એનો લાભ લેવા આઈએસઆઈ, એનજીઓ છે, ફોરેન ફંડેડ, એ બધા તૈયાર જ બેઠા છે. લેફ્ટનો એક વર્ગ છે. પરિમલભાઈને આ સવાલ મારો સમજાવ્યું હતું એ વખતે ચર્ચામાં, આ ગણિત ફરીથી એક વખત દોહરાવજો. એટલે ટેકનિકલ પોઈન્ટ ના, ટેકનિકલ પોઈન્ટ તો એ છે કે સરકાર રાજીનામું આપે, પછી રાજીનામું આપે એટલે એ મંજૂર થાય, પછી એને કેરટેકર ચીફ મિનિસ્ટર તરીકે નીમે, એનો કોંગ્રેસ વિરોધ કરે અને કહે કે રાષ્ટ્રપતિ શાસન લાવો, અમને કેરટેકર ચીફ મિનિસ્ટરના હેઠળ ચૂંટણી મંજૂર નથી. પછી ચૂંટણી પંચ આવે, ચૂંટણી પંચ પરિસ્થિતિનું આકલન કરે, ઇલેક્ટોરલ રોલ તૈયાર હોય તો ચૂંટણી વહેલી આવવાની શક્યતા ઝડપી થઈ જાય, લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન જોવાય, એક્ઝામ જોવાય, અને પછી ચૂંટણી પંચ ચૂંટણી ડિક્લેર કરે અને એનું નોટિફિકેશન બહાર પડે. અને મને લાગે છે આ આખી પ્રોસિજર છે એ લગભગ 2 મહિનાની હોય એટલીસ્ટ, એવું પાછલા ચૂંટણીઓનું આપણું જે અવલોકન છે એને આધારે કહું છું કે 2 મહિના જેવી હોય છે એનાઉન્સમેન્ટ થવાથી માંડી અને ઇલેક્શન પૂરું થઈ જાય, એની પ્રોસેસ પાછલા અનુભવોને આધારે આપણને જણાવ્યું છે કે 2 મહિના. ક્યારે ગુજરાતમાં ફાવ્યો નથી, ત્રીજો પક્ષ ક્યારે નથી ફાવ્યો. 90 વોટ મળ્યા છે આજે ખાલી આઈરોમ શર્મિલા, એ લોક ચળવળકાર અને બહુ જ હાઈપ અને એનજીઓ અને લેફ્ટ ઇકોસિસ્ટમે તો એમને એટલા ઊંચે બેસાડ્યા હતા, 90 વોટ મળ્યા છે અલ્પેશભાઈ. એટલે આંદોલનો, એક્ટિવિઝમ એક વસ્તુ છે, 500,000 છોકરા ભેગા થાય, પણ મલ્લિકા સારાભાઈ બી 10,000 વોટ લઈ આવી હતી. જો ઈરોમ શેરમ મલ્લિકા શેરાવત નું ઉદાહરણ આપો છો, બહુ સ્પષ્ટ કહું, નહીં બહુ સ્પષ્ટ કહું આપને, નહીં બહુ નહીં મલ્લિકા સારાભાઈ પણ આપને કહી દઉં, બહુ સ્પષ્ટ કહું દીપકભાઈ, જે પાર્ટીની અંદર પોલિટિક્સની અંદર જે લોકો સફળ નહીં થયા
એક કેડર બેઝ નહીં. ભારતીય જનતા પાર્ટીને અભિનંદન આપું કે કેડર બેઝ પાર્ટી છે. અલ્પેશ ઠાકોરે કેડર ઊભી કરી છે. નહીં, અલ્પેશ ઠાકોરે કેડર ઊભી કરી છે અને અલ્પેશ ઠાકોર રાજનીતિ કરશે તો 100% ગુજરાતમાં અમે ખીલાતો ઠોપીશું. કારણ કેડરથી ચાલુ છું, ટોળાથી નહીં ચાલતો. 500,000 ના ટોળા નહીં, 5 લાખ લોકો ભેગા કરો તમે અઠવાડિયે ભેગા કરીશું. કારણ છે અમારી અરે આ કેડર link છે. તો આપો. નહીં, અમે ગામડાઓમાં ક્યાં જઈ રહ્યા નહીં, છો પણ આપ? આપને કહી દઉં કે અમે ઈચ્છીશું નહીં, અમે ઈચ્છીશું કે ભારતીય જનતા પાર્ટી કે જયનારાયણ કોંગ્રેસ વ્યાસ માટે તો ખુશ ખબર. નહીં, હું એ જ કહું, ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ એક જ જગ્યાએ જવાનો પ્રયત્ન કરીશું. કદાચ અમારા મુદ્દાઓને અમારી માંગણીઓ નથી સંતોષતા તો 100% અમે સક્રિય રાજનીતિ કરીને અમારા ખીલા આપણી માંગણી ઠોકીશું. રોજબરોજ કોઈ આ બંને માટે કેટલી અસર કરશે આ ચૂંટણીના પરિણામો જ્યારે આવ્યા છે ત્યારે? હવે ગઈ 3 વખતથી તો ઉત્તર પ્રદેશમાં ભાજપ જીતતું નથી અને ઉત્તર પ્રદેશની ચૂંટણીની સાયકલ એવી છે કે એના પછી ગુજરાત ને હિમાચલના 2 ઇલેક્શન આવે છે. હવે આ વર્ષે ગુજરાત ને હિમાચલ 2 ચૂંટણીઓ ડિસેમ્બરમાં આવશે. તો એ વહેલી આવે કે મોડી આવે પણ ડિસેમ્બરમાં આવશે. રફલી આપણે રેગ્યુલર શેડ્યુલ મુજબ ચાલે અને ન્યાયી પણ છે. કોઈ સરકાર 5 વર્ષ માટે ચૂંટી હોય લોકોએ તો એને 5 વર્ષ પૂરા કરવા જોઈએ અનટિલ એન્ડ અનલેસ કે કોઈ મેજર રીઝન હોય. એટલે એ ન્યાયી છે. હવે દર વખતે ઉત્તર પ્રદેશની ચૂંટણીની આપણે એમાં માનીએ કે ગુજરાતમાં અસર પડે છે તો કોઈ વખત પડતી દેખાઈ નથી. ગુજરાત પોતાની નિરાળી રીતે જ ચાલે છે અને ગુજરાત કરે છે એ દેશ કરે છે. દેશ કરે છે એટલે બીજા રાજ્યોમાં થાય એ ગુજરાત કરે એવી ગુજરાતની સ્થિતિ નથી. આપણે આપણા જ્ઞાતિના રવાડે હમણાં ચડ્યા છીએ તો કદાચ ગુજરાત એ દિશામાં પણ જાય, બરાબર. પણ અત્યારે તો આપણે એક સારી પોઝિશન પર છીએ કે બીજા આપણું ઉદાહરણ ફોલો કરે છે. એટલે મને ઇન્સ્ટન્ટલી કે ગુજરાતના ઇલેક્શન પર આની કોઈ અસર થાય એવું લાગતું નથી. અસર થશે તો સારી થશે ભાજપ માટે, કારણ કે એક મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ જીત્યું છે. ભાજપને ત્યાં કંઈ કામ કર્યું દેખાડવાનો મોકો મળશે અને એની ગુડવિલ અહીં કામમાં લાગશે. પણ કંઈ મેજર ઇમ્પેક્ટ થાય કે ગુજરાતના વિધાનસભાના રિઝલ્ટ આને આધારે નક્કી થવાના હોય, જેમ કહે છે કે તરત ચૂંટણી આપી દેશે એવું મને કંઈ એમાં મેજરલી આ લાગતું પરિણામોની અસર નહીં થાય. બિલકુલ. ઈશાનભાઈ, ખાસ કરીને આમ આદમી નથી. એક કરેક્શન કરી દઉં, 10% નહીં પણ 6% વોટ શેર છે ગોવામાં. અમારી ચૂંટણી પંચના લેટેસ્ટ આંકડા જ એમાં જોઉં છું. 6% છે, 10% નથી. એટલે આમ આદમી પાર્ટી હોય એના કરતા દર વખતે વધારે હાઈપ કરે છે, જે આપણે પંજાબમાં ને એમાં જોયું. એટલે આંકડામાં પણ 4%નો વધારો થઈ ગયો. સામાન્ય વાત છે પણ ખાલી ધ્યાન દોરું. ખાસ કે પંજાબની વાત કરીએ, ભલે 4 રાજ્યોમાં બીજેપીનું સારું પ્રદર્શન છે, પંજાબની અંદર ખાસ કરીને નવજોતસિંહ સિદ્ધુનું ફેક્ટર કેટલું કામ કરી ગયું અને આમ આદમી પાર્ટીએ જે રીતે ચૂંટણી લડવાની શરૂઆત કરી એ ફેક્ટર કેટલું કામ કરી ગયું? પંકજ, હું ટૂંકમાં જ કહીશ. નવજોતસિંહ સિદ્ધુએ પહેલા ભારતીય જનતા પક્ષને કહ્યું હતું કે અકાલી દળ સામે એન્ટી ઇન્કમ બનશે છે, પણ જો આપણે એમનાથી અલગ થઈને લડીએ તો પંજાબમાં આપણા માટે સારો ચાન્સ છે, મારા નેતૃત્વ હેઠળ પણ સારો ચાન્સ છે. પણ ભારતીય જનતા પક્ષના અકાલી દળ સાથેના ખૂબ જૂના રિલેશન્સ છે, દશકાઓ જૂના. તમે કટોકટીનો પિરિયડ કહો કે એનાથી. અને અકાલી દળ એ ભારતની સૌથી એગ્રેસિવ એન્ટી કોંગ્રેસ પાર્ટી કહેવાય છે. એ બહુ ઓછી જાણીતી વાત છે, પણ ભાજપ કરતાં પણ વધારે એન્ટી કોંગ્રેસ પાર્ટી કહેવાય છે. એટલે અકાલી દળ સાથેના સંબંધો નરેન્દ્રભાઈ સાથે એ લોકો દરેક પરિસ્થિતિમાં સાથે રહ્યા હતા. એટલે તોડી શકે એમ ન હતા. એમના માટે પ્રિડિક્ટેબલ હતું કે આ થવાનું છે. એટલે ભારતીય જનતા પક્ષની તમે ટિકિટ એલોકેશન જો તો 20% હતું ને અકાલી દળના 80% હતા. એટલે એક જુનિયર પક્ષ તરીકે જ ભારતીય જનતા પક્ષ ત્યાં સાઇડલાઇન થઈને હારવાની અપેક્ષા સાથે જ આ ચૂંટણી ત્યાં લડી રહ્યો હતો. અને અમિત શાહે ઇન્ટરવ્યુમાં પણ કહ્યું હતું કે ભાઈ આપણે પંજાબમાં અમે કદાચ નહીં જીતી શકીએ. એમના છેલ્લા ઇન્ટરવ્યુમાં એમણે કહ્યું છે, રિઝલ્ટ આવ્યા પહેલાના ઇન્ટરવ્યુમાં. એટલે પંજાબની ભારતીય જનતા પક્ષ માટે આ સ્થિતિ હતી. કોંગ્રેસ માટે એ સ્થિતિ હતી કે દર 5 વર્ષે પંજાબ સત્તા ચેન્જ કરે છે. ખાલી ગયા 5 વર્ષ એક્સેપ્શન હતા કે જ્યારે એમણે રિટેન કરી, પણ 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સનો એક બ્લોક હતો. એટલે પછી ઓપ્શન રહેતા હતા કે કોંગ્રેસ કે આપ. અને ત્યાંની પ્રજાએ અમરિંદર સિંહ પર વિશ્વાસ મૂકીને, ખૂબ કેપેબલ લીડર છે, આ કોંગ્રેસની સરકારને લાવ્યા છે. જી ઈશાનભાઈ,